માં પાર કરેલું કન્ટેનર ભળભળ સળગી ઉઠ્યું, 8 કાર બળીને ખાક। એક કન્ટેનર આગને હવાલે થતા 8 કાર બળીને ભસ્મ થઈ ગઈ। બહુચરાજીથી 8 જેટલી કાર ભરીને ખેડા તરફ આવતું કન્ટેનર ભડકે બળ્યું હતું। ખેડા પાસે રોજવા નજીક હોટેલના મેદાનમાં કન્ટેનર ઊભું હતું। કન્ટેનરનો ડ્રાઈવર આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ ડ્રાઈવર જીવ બચાવીને ભાગ્યો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ભીષણ આગના કારણે કન્ટેનરમાં રહેલી 8 જેટલી કાર બળીને ભસ્મ થઈ ગઈ। આ અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો। આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને ગણતરીના દિવસોમાં મળી ફાંસીની સજા। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી। ખેતમજૂરની વાડીમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંગ ડુડવાએ પીંખી નાખી હતી। એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી હતી। 12 જાન્યુઆરી એટલે કે 35 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો। એ બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી। આજે આરોપી રેમસિંગ તેરસી ડુડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વીએ રાણા દ્વારા આપવામાં આવ્યો। આરોપીને ઘટનાના ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। બીજી તરફ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। તેમણે પોસ્ટમાં કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત। માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું। બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એસઆઈટી દ્વારા પીઆઈની પૂછપરછ। બગદાણામાં કોળી યુવાન પર હુમલાની તપાસ કરી રહેલી એસઆઈટીએ તપાસનો ગિયર બદલ્યો હોય એવું લાગી રહ્યું છે। બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે એસઆઈટી દ્વારા તપાસ કરાઈ રહી છે, જેના ભાગરૂપે તત્કાલીન મહિલા પીઆઈ ડીવી ડાંગર અને મહુવા પીઆઈ કેએસ પટેલ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે પૂછપરછ માટે હાજર થયા હતા। ગત 29 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં એસઆઈટી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સને લઈ બંને અધિકારીઓની પૂછપરછ કરાઈ। ત્યારે જોવાનું રહ્યું કે બંને પીઆઈની પૂછપરછ બાદ કોઈ નવા ખુલાસા થાય છે કે નહીં। નોંધનીય છે કે ડીવી ડાંગર જ્યારે ઘટના બની એ સમયે પીઆઈ હતા, જો કે તપાસમાં તેમની કામગીરી સામે સવાલો ઉઠતા તેમની બદલી કરાઈ હતી અને ચાર્જ કેએસ પટેલને સોંપાયો હતો। જૂનાગઢના ગડુમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, કાર્યકર્તાએ પકડી પોલીસને હવાલે કર્યો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો। આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો। જો કે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કાઢનારી વ્યક્તિને દબોચી લીધો। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પરંતુ રાજકીય આલમમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની। અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમમાં તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી। જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા છે। પોલીસ હાલ પકડાયેલા શખ્સની પૂછપરછ કરી રહી છે કે તેણે કયા ઇરાદાથી આ કૃત્ય કર્યું હતું। આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે। ગોપાલ ઇટાલિયાએ પણ પ્રહાર કર્યા હતા। પણ મને એ નથી સમજાતું। બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો ફેર ગયું નબળો માણા મોકલ્યો, આવાને હું મોકલવાના હોય। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સબીર મીરનો ચોંકાવનારો ખુલાસો। જૂતું ફેંકવા માટે મને 50,000ની ઓફર આપી। હુમલો કરતા પહેલા મને દારૂ પીવડાવ્યો, જૂતું ફેંકવા માટે પૈસા આપ્યા હોવાનો પણ તેણે દાવો કર્યો।
વંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના 50 મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યો આગળ. મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય. અધિકારીઓ કામ ન કરતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કલેક્ટરની સંકલન બેઠકમાં ગેરહાજર રહ્યા તો અન્ય 2 ધારાસભ્ય પણ ન રહ્યા હાજર. વડોદરા જિલ્લાના વહીવટ વિભાગ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. તાજેતરમાં જિલ્લાના 5 ધારાસભ્યોએ મળીને વિકાસ કાર્યોને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લેટર બોમ્બના વિવાદ પછી આજે જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં 3 ધારાસભ્યોની ગેરહાજરી એ ચર્ચાનો વિષય બની છે. કુલ 5 ધારાસભ્યોમાંથી કેટલાકે જૂના કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે અન્યોએ અલગ અલગ કારણો આગળ ધર્યા છે. સાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેતન ઇનામદાર સ્પષ્ટ જણાવ્યું છે કે જૂના વિકાસ કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે નહીં. આ નિર્ણય તેમણે વહીવટી વિભાગના વલણને લઈને લીધો છે. આ મહત્વની બેઠક છે તો પછી આગળના કામ કેમ પૂર્ણ થતા નથી? આમાં કોઈ કારણ નથી, કારણ કે સંકલનમાં એકના એક પ્રશ્નો કહેવાના અને તેના જવાબ લઈ ઘરે જવાનું તેનો કોઈ મતલબ નથી. તેમની સાથે જ કરજણના ધારાસભ્ય પણ આજની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ વડોદરા શહેરની બહાર છે અને તેથી બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા નથી. તો બીજી તરફ ડભોઈ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠક જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ પદાધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. આ બેઠકમાં અંતિમ સમય વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયુર રોકડિયા આજની સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા. ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જો હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડીએફઓની સરખામણી પ્રાણીઓ સાથે કરી. નર્મદા જિલ્લાના વિવિધ કામોને લઈ કલેક્ટર ઓફિસે જિલ્લાની સંકલન બેઠક મળી હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિતના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કામ ન થવાને લઈને નેતાઓ અધિકારીઓ પર બગડ્યા હતા. એકબીજાના કટ્ટર વિરોધી ચેતર વસાવા અને મનસુખ વસાવા અધિકારીઓની મનમાની સામે એક થયા. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના કેટલાક અધિકારીઓને ક્રેક મગજ કહ્યા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંનેની સરખામણી પ્રાણીઓ સાથે કરી. આક્ષેપ કર્યો કે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બતાવીને કામો અટકાવી દે છે. સાથે જ ચીમકી આપી કે અધિકારીઓ ન ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું. તો ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપ કર્યો કે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી, પોતે ટાઈમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે. 13 જાન્યુઆરીએ ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાના મુદ્દે ગરમાવો આવ્યો છે. કોળી યુવાનો શનિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ન્યાયની માંગ કરી. ફરિયાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પોલીસે માત્ર નોન કોગ્ઝનેબલ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવા માંગ કરાઈ. ચંદ્રેશની સાથે પહોંચેલા કોળી યુવાન વિશાલ ચાવડાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથિરિયા પહેલેથી જ બદનામ છે. સાથે તેમણે કહ્યું કે સુરતને પોતાના બાપની જાગીર સમજનારા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે.